એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ પાટણમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ. યુનિટ 2માં આપણે એક્ટિવિટી 1 અને 2નો અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે એક્ટિવિટી 3માં 2 રમતો આપેલી છે તે રમતો વિશે ભણીશું. પહેલી રમત છે ફાઇન્ડ આઉટ સમથિંગ અને બીજી રમત છે એડ ઓન. તો સૌપ્રથમ આપણે ફાઇન્ડ આઉટ સમથિંગ રમત સમજીએ. અહીં ફાઇન્ડ આઉટ સમથિંગમાં કોઈ એક રંગનું નામ આપેલું હશે, એના આધારે એ રંગની વસ્તુઓના નામ લખવાના છે. ઉદાહરણમાં આપણને પહેલું આપ્યું છે ગ્રીન. ગ્રીન રંગની કઈ કઈ વસ્તુઓ હોઈ શકે? તો ગ્રેપ્સ. બીજું છે ગ્રીન રંગની વસ્તુ ગ્રાસ અને ત્રીજી ગ્રીન રંગની વસ્તુ છે અ પેરટ. હવે આમાં તમે ગ્રીન રંગની બીજી પણ વસ્તુઓ ઉમેરી શકો છો. બીજું ઉદાહરણ છે બ્લુ. બ્લુ રંગની વસ્તુમાં પહેલું છે સ્કાય, બીજું છે માય પેન અને ત્રીજું છે માય શર્ટ. હવે આ 2 રંગો સિવાય પણ આપણે બીજા વિવિધ રંગોનો ઉપયોગ કરીને આ રમત રમી શકીએ છીએ. બીજી રમત છે એડ ઓન. એડ ઓન એટલે ઉમેરવું. તો અહીં ઉદાહરણ છે એક વિદ્યાર્થી એટલે કે સ્ટુડન્ટ 1. સ્ટુડન્ટ 1 તમને એક પ્રશ્ન કહે છે કે આઈ હેવ અ ગ્રીન બેગ, એટલે કે મારી પાસે એક લીલા રંગનો થેલો છે. તો હવે જો બીજો વિદ્યાર્થી એમાં કંઈક ઉમેરશે, એડ ઓન એટલે ઉમેરવું. તો સ્ટુડન્ટ 2 શું કહે છે? આઈ હેવ અ ગ્રીન બેગ એન્ડ અ બ્લુ પેન, એટલે કે મારી પાસે ગ્રીન થેલો અને બ્લુ પેન એટલે કે વાદળી પેન છે. એક વસ્તુ છે એમાં બીજી વસ્તુનો શું કર્યું છે? એને એડ કર્યું છે એટલે કે ઉમેરી છે. ત્રીજો વિદ્યાર્થી એટલે કે ત્રીજો સ્ટુડન્ટ શું કહે છે? આઈ હેવ અ ગ્રીન બેગ, અ બ્લુ પેન એન્ડ અ રેડ બલૂન, એટલે કે મારી પાસે ગ્રીન એટલે કે લીલા રંગનો થેલો, બ્લુ પેન એટલે વાદળી પેન અને રેડ બલૂન એટલે કે લાલ ફુગ્ગો છે. આમ આગળ બધા જ વિદ્યાર્થીઓ આમાં એક એક વસ્તુ ઉમેરી અને આ રમત રમી શકે છે. એક્ટિવિટી 4 મૂળાક્ષર ઓળખો. આપણે એક્ટિવિટી 2માં જે અભ્યાસ કરી ગયા એ જ અહીં એક્ટિવિટી 4માં ભણવાનું છે. મૂળાક્ષર ઓળખો. તો અહીં પહેલો મૂળાક્ષર છે એમ. તો એમના કેટલાક શબ્દો આપ્યા છે. અ મેંગો એટલે કે કેરી, અ મેન એટલે માણસ, અ ફાર્મર એટલે ખેડૂત અને અ કોમ્બનો અર્થ થાય છે કસતો. તો આ 4 વર્ડ્સ તમને જે આપ્યા છે એમાં એમ મૂળાક્ષર કેટલી વખત આવે છે? 4 વખત એટલે કે 4 વખત આવે છે. બીજો મૂળાક્ષર આપેલો છે વી. અ વાન. બીજો શબ્દ છે અ ફ્લાવર વસ એટલે કે ફૂલદાની, અ કેવ એટલે કે ગુફા અને ડ્રાઈવર એટલે ડ્રાઈવર. તો આ 4 વર્ડ્સ છે એમાં વી કેટલી વખત આવે છે? 4 વખત. ત્રીજો મૂળાક્ષર છે ડબલ્યુ. અ વિન્ડો એટલે કે બારી, અ વુમન એટલે સ્ત્રી, અ ક્રો એટલે કાગડો અને અ જોનો અર્થ થાય છે જડવું. તો અહીં પણ 4 વર્ડ્સ આપ્યા છે. 4 વર્ડ્સમાં ડબલ્યુ કેટલી વખત આવે છે? 5 એટલે કે 5 વખત. આગળનો મૂળાક્ષર આપેલો છે જે. અ જાર એટલે બરણી, અ જોકર એટલે જોકર, જંગલ એટલે જંગલ, અ જગ એટલે કુંજો અને અ જજ એટલે નિર્ણાયક. તો અહીં 5 શબ્દો આપ્યા છે જ મૂળાક્ષરથી. તો જ કેટલી વખત આવે છે? 5 વખત. અહીં આગળનો મૂળાક્ષર આપ્યો છે વાય.
અ ફ્લાવર, અ યલો ફ્લાવર એટલે કે પીળું ફૂલ, અ યંગ મેન એટલે યુવાન માણસ, અ પ્લેયર એટલે ખેલાડી અને અ પ્રેયર એટલે પ્રાર્થના. તો અહીં પણ વાયમાં 4 શબ્દો આપેલા છે. 4 શબ્દોમાં વાય 4 વખત આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 5 ભણીશું. એક્ટિવિટી 5માં શું છે? સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની પેન અથવા પેન્સિલ વડે જોડો. સમાન રંગ ધરાવતા એટલે કે એક જ સરખા રંગ ધરાવતી જે વસ્તુઓ હોય એ વસ્તુઓને એ જ રંગના કલર એટલે કે પેન અથવા પેન્સિલ વડે જોડવાની છે. તો અહીં વિવિધ રંગોના નામ આપ્યા છે: ગ્રીન, યલો, બ્લુ, રેડ, વ્હાઈટ, બ્લેક અને પિંક. આ બધા જ રંગો છે. એ રંગોની જે વસ્તુઓ તમને આપેલી છે એ જ રંગની સ્કેચ પેન, પેન કે પેન્સિલ વડે જોડવાના છે. તો અહીં સર્વપ્રથમ તમને આપેલો છે ગ્રીન એટલે કે લીલું. તો તમને અહીં ગ્રીન રંગની જે વસ્તુઓ આપેલી છે એ ગ્રીન રંગની પેન, પેન્સિલ વડે જ જોડવાનું છે. તો અહીં 3 ચિત્રો તમને જે ગ્રીન રંગના આપ્યા છે એ આપણે ગ્રીન રંગની પેન વડે જોડ્યા. આગળનો રંગ છે યલો એટલે કે પીળો. તો અહીં પીળા રંગની 3 વસ્તુઓ જે આપેલી છે એ આપણે 3 વસ્તુઓ છે. સૂર્ય છે, એક કેળું છે અને એક કેરી છે. 3ને આપણે પીળા રંગની પેન વડે જોડ્યા. આગળનો રંગ છે બ્લુ. બ્લુ રંગની 3 વસ્તુઓ છે. એને પણ આપણે બ્લુ રંગની પેન વડે જોડીશું. આગળ રંગ છે રેડ. રેડ એટલે કે લાલ. તો રેડ રંગની પણ જે વસ્તુઓ છે એને આપણે રેડ રંગની પેન વડે જોડીશું. આગળ આપેલો છે વ્હાઈટ. તો એમાં પણ એ જ કરીશું. વ્હાઈટ રંગની જે વસ્તુઓ છે એને આપણે વ્હાઈટ રંગની પેન વડે જોડીશું. આગળ તમને રંગનું નામ આપે છે બ્લેક. તો એને પણ આપણે બ્લેક રંગની પેન વડે જોડીશું. હવે આવશે પિંક એટલે કે ગુલાબી. જે ગુલાબી રંગની વસ્તુઓ છે એને આપણે પણ ગુલાબી એટલે કે પિંક રંગની પેન વડે જોડીશું. થેન્ક યુ.